હું બીજી વખત આવ્યો છું અને ઉમળકો અને ઉત્સાહ ઓર વધારે વધી ગયો છે. હું લગભગ 3 વર્ષ પહેલા આવેલો. ગજબ લેવલનું ડેકોરેશન છે, ગજબ લેવલની એનર્જી છે, લોકોનો ઉમળકો બહુ જ વધારે છે અને બહુ લકી ફીલ થાય છે કે અમારી આવનારી ફિલ્મ ચણિયા ટોળીના પ્રમોશન્સના લીધે મને આખા ગુજરાતના ગરબા એક્સપ્લોર કરવા મળી રહ્યા છે. બટ આઈ મસ્ટ સે કે આખા ગુજરાતમાં બરોડા ખરેખર એક અવ્વલ લેવલ પર છે. એનું સ્થાન એક અલગ જગ્યાએ છે ગરબાને લઈને. બહુ સ્પેશિયલ ફિલ્મ છે ચણિયા ટોળી. એક માણસ છે કે જેને દુનિયા સાથે સ્કેમ કરી દેવો છે, એને બેંક લૂંટવી છે, પણ એને જે ટોળી મળી છે એ ગામડાની 7 અભણ સ્ત્રીઓ મળી છે. 7 અભણ સ્ત્રીઓ અને એક દાદા જે બી અભણ, જે લોકો ક્યારે બેંક બી નથી ગયા. હવે કઈ રીતે આ માણસ આ લોકો સાથે બેંક લૂંટશે, એમાં શું ગુફઅપ થશે, શું હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ ઊભી થશે, એના વિશેની અમારી ફિલ્મ છે. યાર ઓનલાઈન ફ્રોડ બહુ જ વધી રહ્યો છે. આપણે સ્કેમર્સને તો એવી અપીલ નહીં કરી શકાય કે પ્લીઝ સ્કેમ ના કરો, તમે આવું ખોટું કામ ના કરો, કારણ કે એ લોકો તો નહીં સાંભળે. પણ હું એ દરેક લોકોને વિનંતી કરીશ કે જે લોકો આજે સ્માર્ટફોન વાપરે છે કે પ્લીઝ થોડા સાવચેત થઈ જાઓ અને જે પણ તમે મેસેજ કે જે પણ વોટ્સએપ પર લિંક કે જે કંઈ પણ તમે ખોલતા હો, એક વખત વિચારીને ખોલો કે આ હું ક્યાં જઈ રહ્યો છું, આ ક્યાં લીડ કરી રહ્યું છે. કોઈ ખોટી જગ્યાએ પૈસા ના ચૂકવશો અને બચીને સાવચેત રહેજો. વડોદરાવાસીઓને એટલો જ મેસેજ આપવો છે કે જેમ તમારી નવરાત્રી એકદમ વન્ડરફુલ તમે બનાવી દો છો, એવી રીતે તમારી દિવાળી વન્ડરફુલ બનાવવા માટે અમે ચણિયા ટોળી લઈને આવી રહ્યા છીએ. આવતીકાલે ભારત પાકિસ્તાનની 41 વર્ષ પછી મેચ છે, એશિયા કપની ફાઇનલ મેચ છે. શું કહેશો, કઈ રીતે જુઓ છો? 100% કાલની મેચનો ઉત્સાહ જેવો પણ હોય, પણ મારો ઉત્સાહ અત્યારે તો નવરાત્રીમાં પ્રમોશનનો છે. બટ નો ડાઉટ હું ઇન્ડિયાના પૂરેપૂરા સપોર્ટમાં છું અને આપણી ટીમના સપોર્ટમાં છું અને ઓબ્વિયસલી ઇન્ડિયા પાકિસ્તાનમાં ઇન્ડિયા જ જીતે ભાઈ, એમાં કંઈ કહેવાનું નથી. દિવાળી દશેરા પહેલા સમગ્ર દેશમાં ઉજવણી થશે, માનો છો? 100%. મારું આ ઓબ્ઝર્વેશન હતું નહીં, પણ તમે કીધું એ પ્રમાણે દશેરા પહેલા ભારત જ્યારે પાકિસ્તાનને હરાવી દેશે ત્યારે નો ડાઉટ જે સેલિબ્રેશન થવાનું છે અને બહુ જરૂરી છે અત્યારે. થેન્ક યુ.